હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે કેડનો બીજો પ્રેક્ટિકલ જોવાના છે, જે છે સિમ્યુલેશન ઓફ રેઝિસ્ટિવ સર્કિટ. ઓબ્ઝર્વ વોલ્ટેજ એન્ડ કરંટ વેવફોર્મ અને એનો પાવર ફેક્ટર પણ ચેક કરવાનો. હવે તમને ખ્યાલ જ છે કે જે એકલા રેઝિસ્ટિવ સર્કિટ હોય એનો પાવર ફેક્ટર હંમેશા 1 આવે. કોઈ પણ રેઝિસ્ટિવ સર્કિટ હોય એનો પાવર ફેક્ટર cos phi હંમેશા 1 આવે. કેમ? કારણ કે cos phi ઇક્વલ ટુ આર બાય ઝેડ, અને ઝેડની ફોર્મ્યુલા શું થાય છે? અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સનો સ્ક્વેર. હવે એકલી રેઝિસ્ટિવ સર્કિટ છે એનો મતલબ કે એક્સની વેલ્યુ પ્રેઝન્ટ નથી. એક્સની વેલ્યુ પ્રેઝન્ટ નથી તો ઝેડ અને આર બંનેની વેલ્યુ સેમ થશે, અને એટલા માટે cos phi ની વેલ્યુ થઈ જશે 1. આપણે એકલી રેઝિસ્ટિવ સર્કિટ જોવાના છે, તો પહેલાં હું સિરીઝ સર્કિટ બનાવી લઉં કે આ ટાઈપની આપણે એક સિરીઝ સર્કિટને સિમ્યુલેટ કરી અને એના રિઝલ્ટ અને વેવફોર્મ જોવાના છે. તો ચલો સૌથી પહેલાં આપણે પીસી ઓપન કરી લઈએ. તો પીસી માટે તમે તમારા ડેસ્કટોપ પર અથવા લેપટોપમાં જો તમે ઇન્સ્ટોલ કર્યું હશે તો એનો સિમ્બોલ તમને આ ટાઈપનો દેખાશે, અને એના ઉપર આપણે ડબલ ક્લિક કરશું તો પીસી ઓપન થશે. પીસી ઓપન થયા બાદ સિમ્યુલેશન કરવા માટે તમારે ફાઇલમાં જઈ અને ન્યૂમાં જવું પડશે. એને મેક્સિમાઇઝ કરી દો. હવે ડીસી સર્કિટ બનાવવા માટે સૌથી પહેલાં હું ડીસી સોર્સ લઈશ. તો અહીંયા ડીસી સોર્સ છે. ત્યારબાદ બે રેઝિસ્ટન્સને આપણે સિરીઝમાં કનેક્ટ કરવા છે, તો હું અહીંયા બે રેઝિસ્ટન્સ મૂકી દઈશ. સિમ્પલી તમારે ડ્રેગ એન્ડ ડ્રોપ જ કરવાનું છે. ઓકે, હવે મને કરંટ મેજર કરવા માટે એક એમીટરની જરૂર પડશે. તો આપણે હંમેશા એમીટર કેવી રીતે ગોઠવશું કે ડોટ જે છે એ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર આવે. અહીંયા એમીટરમાં તમે જોઈ રહ્યા છો કે ડોટ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર છે. કેમ? કારણ કે આપણે કરંટ ફ્લોની ડાયરેક્શનમાં એમીટર મૂકવાનું છે. તો અહીંયા જે કરંટ છે એ લેફ્ટ ટુ રાઈટ જઈ રહ્યો છે, એટલા માટે ડોટ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર આવશે, એવી રીતે એમીટરને મૂકશું. ત્યારબાદ બંને રેઝિસ્ટન્સના અક્રોસના વોલ્ટેજ મેજર કરવાના છે, તો આપણે ત્યાં બે વોલ્ટમીટર પેરેલલમાં કનેક્ટ કરી દઈશું. અને ત્યારબાદ અહીંયા જે પેનનો સિમ્બોલ છે, જે વાયર લખ્યું છે, પેન જેવો સિમ્બોલ દેખાય છે, વાયરનો સિમ્બોલ છે, એના ઉપર ક્લિક કરી અને આ બધાને કનેક્ટ કરવા ટ્રાય કરશું. તો હું બધા એલિમેન્ટ અત્યારે કનેક્ટ કરી રહ્યો છું. આ બધા એલિમેન્ટ કનેક્ટ થઈ ગયા બાદ આપણે ખાસ એ યાદ રાખવાનું છે કે પીસી સોફ્ટવેર છે એ નોડલ વોલ્ટેજ અથવા તો રેફરન્સ વોલ્ટેજ પર કામ કરે છે, અને એટલા માટે ઝીરો રેફરન્સ આપવા માટે હંમેશા આપણે સોર્સને ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરી દઈશું. તો અહીંયા હું સોર્સનો જે નેગેટિવ ટર્મિનલ છે એની સાથે અહીંયા ગ્રાઉન્ડ કનેક્ટ કરું છું, જેથી કરીને તમારા બધા કેલ્ક્યુલેશન અને રીડિંગ પ્રોપર આવે. હવે હું વોલ્ટમીટરને કનેક્ટ કરી દઈશ રેઝિસ્ટન્સ સાથે, બીજા વોલ્ટમીટરને બીજા રેઝિસ્ટન્સ સાથે. હવે આપણે બધાની વેલ્યુ સેટ કરીશું. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરશું વોલ્ટેજ સોર્સથી. તો વોલ્ટેજ સોર્સ માટે હું એનું નામ આપી દઉં છું V1, અને એની વેલ્યુ રાખું છું 100 વોલ્ટ. યાદ રાખજો કે પીસીમ છે એ પીક વેલ્યુ પર કામ કરે છે, પણ ડીસી સોર્સમાં એમ્પ્લિટ્યૂડ વેલ્યુ જે છે અને એવરેજ વેલ્યુ બંને સરખી જ છે. એટલા માટે આપણે અહીંયા ડીસીની અંદર કોઈ પણ વેલ્યુ મૂકશો તો ચાલશે, પણ જ્યારે એસી સર્કિટમાં કામ કરતા હશો અને તમારે 230 વોલ્ટનો સપ્લાય આપવો હોય તો એની જગ્યાએ તમારે એની પીક વેલ્યુ એન્ટર કરવી પડશે. અને આ બંને પેરામીટર દેખાડવા માટે ડિસ્પ્લે ઉપર હું ટિક કરી દઈશ કે મારે અહીંયા એ પણ જોવું છે કે આનું નામ V1 છે અને એની વેલ્યુ કેટલી છે. તો અહીંયા મને દેખાશે કે આ સોર્સનું નામ V1 છે, એના વોલ્ટેજ 100 વોલ્ટ છે. રેઝિસ્ટન્સની વાત કરીએ તો રેઝિસ્ટન્સની વેલ્યુ બાય ડિફોલ્ટ પીસીમાં 12 ઓમ હોય છે. આપણે એને ચેન્જ કરી અને 10 ઓમ રાખશું, અને રેઝિસ્ટન્સનું નામ રાખશું R1. તો એ બંને દેખાડવા માટે આપણે ટિક કરી દીધું. બીજા રેઝિસ્ટન્સનું નામ આપશું R2, એનો રેઝિસ્ટન્સની વેલ્યુ કરી દઈશું 10 ઓમ. બંનેને ડિસ્પ્લે કરાવવા માટે બાજુમાંથી આપણે ટિક કરી દઈશું. ઓકે, હવે વાત કરીએ એમીટરની. તો એમીટરનું નામ I1 રાખીએ, અને સિમ્યુલેશન વખતે જો આપણે એની વેલ્યુ જોવી હોય તો આપણે એને ટિક કરી દઈશું. તો અહીંયા હું ડિસ્પ્લે ઉપર ટિક કરું છું. ત્યારબાદ વોલ્ટેજ અક્રોસ રેઝિસ્ટન્સ 1, તો આપણે એનું નામ આપી દઈએ છીએ VR1, અને એની વેલ્યુ પણ આપણે જોવી છે.
એવી જ રીતે આનું નામ આપશું આપણે VR2. એની વેલ્યુ પણ આપણે સિમ્યુલેશન જ્યારે રન થતું હોય ત્યારે જોવી છે અને સર્કિટને તમને સમજવામાં હેલ્પ મળે એટલા માટે પણ આ જરૂરી છે. તો અહીંયા તમને ખ્યાલ આવે છે ડાયાગ્રામ જોઈને કે આ વોલ્ટમીટર VR1 મેજર કરશે, આ VR2, આ તમારો રેઝિસ્ટન્સ R1 છે, આ R2 છે, બંનેની વેલ્યુ 10-10 ઓહ્મ છે. અહીંયાથી જે કરંટ પાસ થતો હશે એ I1 છે. વોલ્ટેજ સોર્સ આપણે લીધો છે 100 વોલ્ટ. હવે સિમ્યુલેશન કરવા માટે તમે અહીંયા જે સિમ્યુલિંક સૌથી પહેલાં આ જે સિમ્બોલ છે રન સિમ્યુલેશનનો એના ઉપર જઈ અને આપણે ક્લિક કરશું તો સિમ્યુલેશન રન થઈ ગયું છે. હવે જો તમારે વેવફોર્મ જોવા હોય તો તમારે રન સિમ વ્યૂ કરવું પડશે. તો રન સિમ આ જે સિમ્બોલ દેખાય છે CRO ટાઈપનો એ તમારું સિમ વ્યૂ છે. તો હવે આપણે સિમ વ્યૂને રન કરી અને એક એક વેવફોર્મ ઇન્ડિવિજ્યુઅલી ચેક કરી શકું. તો સૌથી પહેલાં I1ની વાત કરું તો મારે એકલો જો I1 જોવો હોય તો I1ને હું સિલેક્ટ કરી એડનું બટન દબાવીશ તો ડિસ્પ્લે માટેનું જે વેરિયેબલ છે અહીંયા સિલેક્ટ થશે અને તમને ગ્રાફમાં જોવા મળશે. તો I1ની વેલ્યુ આવે છે 5. કેમ? કારણ કે બે રેઝિસ્ટન્સ, જો તમે સર્કિટ સમજ્યા હોય તો બે રેઝિસ્ટન્સ સિરીઝમાં છે એટલે એનું એડિશન થશે તો 10 + 10 એટલે કે 20 ઓહ્મ અને 100 / 20 કરીએ તો કરંટની વેલ્યુ આવી જશે 5 એમ્પિયર. તો અહીંયા તમને કરંટની વેલ્યુ મળી ગઈ 5 એમ્પિયર. હવે જો તમારે વોલ્ટેજની વેલ્યુ જોવી હોય તો તમે આ જે છે સ્પ્લિટ સ્ક્રીનવાળું જે ઓપ્શન તમને દેખાય છે એના ઉપર ક્લિક કરી VR1ની વેલ્યુ એડ કરી શકો છો અને ચેક કરી શકો છો. તો VR1ની વેલ્યુ થશે 50 વોલ્ટ કારણ કે બંને રેઝિસ્ટન્સની વેલ્યુ સેમ છે એટલે બંનેના અક્રોસમાં ડ્રોપ સેમ થશે 50-50 વોલ્ટના. તો VR1ની વેલ્યુ 50. જો ત્રીજું એડ કરવી હોય તો VR2 કરી અને એને સિલેક્ટ કરી શકો. તો આ રીતે તમે 3 ગ્રાફ અલગ ડ્રો કરી શકો અથવા તો 3 ગ્રાફ એક જ ની અંદર જો તમારે ડ્રો કરવા હોય તો પણ તમે કરી શકો છો. કઈ રીતે? મેં બધાને સાથે સિલેક્ટ કરી દીધા અને હવે અહીંયા તમે જોઈ શકો છો કે I1ની વેલ્યુ જે કરંટની વેલ્યુ છે એ રેડ કલરથી દેખાડે છે. VR1 અને VR2 એ બંને VR2 છે ગ્રીન કલરથી, VR1 બ્લુ કલરથી. VR1 અને VR2ની વેલ્યુ સેમ છે અને છેલ્લે જે પેરામીટર છે એ VR2 છે એટલા માટે આપણને VR2નો કલર દેખાય છે. તો આવી રીતે તમે સિમ્પલ સિરીઝ સર્કિટનું સિમ્યુલેશન કરી શકો છો. હવે વાત કરીએ કે એને તમે રિપોર્ટમાં કઈ રીતે લખશો. તો સૌથી પહેલાં રિપોર્ટ બનાવવા માટે હું ફાઇલમાં જઈ ન્યૂ ફાઇલ ઓપન કરીશ, બ્લેન્ક ડોક્યુમેન્ટ સિલેક્ટ કરીશ. તો અહીંયા મારે ટાઇટલ આપવાનું છે પ્રોજેક્ટનું. તો હું સૌથી પહેલાં પ્રોજેક્ટનો ટાઇટલ આપી દઈશ. હવે તમારે જે તમારા ડાયાગ્રામ છે અહીંયા પેસ્ટ કરવાના છે તો એના માટે મેથડ શું છે? સૌથી પહેલાં જે તમારું સિમ્યુલેશન છે એને આપણે પ્લોટ કરવાનું છે. તો એના માટે હું સિમ્યુલેશનમાં જઈશ અને આ પોર્શનને સિલેક્ટ કરીશ. પોર્શનને આખી તમારી જે સર્કિટ છે એને સિલેક્ટ કર્યા બાદ તમારે ફાઇલમાં જવાનું છે, એડિટમાં જવાનું છે અને એડિટમાં જઈ કોપી ટુ ક્લિપબોર્ડ અને કોપી ટુ ક્લિપબોર્ડમાં જઈને કલર બીટમેપ, આ જે લખ્યું છે કલર બીટમેપ, એના ઉપર સિલેક્શન કરવાનું છે. ત્યારબાદ વર્ડ ફાઇલમાં જઈ અને Ctrl+V તમે કરશો એટલે તમારી જે સર્કિટ છે એ અહીંયા પેસ્ટ થઈ જશે. ત્યારબાદ તમે તમારી અનુકૂળતા પ્રમાણે એને આગળ પાછળ સેટ કરી શકો છો. આ સર્કિટની અંદર તમને બધા જ પેરામીટરની વેલ્યુ પણ મળશે એટલે કે કરંટની વેલ્યુ, વોલ્ટેજની વેલ્યુ કેટલી છે, તમે તમારા રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી રાખી છે અને વોલ્ટેજ સોર્સની વેલ્યુ કેટલી રાખી છે એ પણ જોવા મળશે. સર્કિટ પ્લોટ થયા બાદ હવે વાત કરીએ કે વેવફોર્મ પ્લોટ કરવા હોય તો તમે જે સિમ વ્યૂ રન કરાવ્યું જેની અંદર તમારા વેવફોર્મ છે ત્યાં તમારે રાઈટ ક્લિક કરશો, તમે વેવફોર્મ ઉપર રાખીને રાઈટ ક્લિક કરશો, ત્યારબાદ કોપી ટુ ક્લિપબોર્ડ કરશો અને વર્ડ ફાઇલ ખોલી અને ત્યાં આગળ Ctrl+V કરશો તો તમારા જે વેવફોર્મ છે એ પણ સિલેક્ટ થઈ જશે. હવે જો વેવફોર્મની અંદર આંકડા બરાબર દેખાતા ના હોય તો જો તમારે એમાં ચેન્જ કરવું હોય તો તમે જે રન સિમ વ્યૂ છે એમાં જઈ અને આ તમારા જે CRO ટાઈપની જે પેનલ જેવું દેખાય છે એના ઉપર ક્લિક કરશો. એમાં સ્ક્રીન ઉપર જશો તો તમે ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડ કલર એટલે આનો જે બોર્ડરનો કલર છે એ, બેકગ્રાઉન્ડનો કલર, ગ્રીડનો કલર અને ફોન્ટ જે છે એ ચેન્જ કરી શકો છો. ફોન્ટ જનરલી તમે એની જે સાઇઝ છે 14ની રાખશો અથવા 12ની રાખશો તો એ તમારા રીડિંગ જે છે એ પ્રોપરલી દેખાશે.
એવી જ રીતે સાઇઝ જે છે એની અંદર તમે કેલિબ્રી પણ લઈ શકો છો, એ દેખાય છે પણ વ્યવસ્થિત અને રીડિંગ પણ એનું પ્રોપર આવશે. તો અહીંયાથી મેં કેલિબ્રી સિલેક્ટ કર્યા, રેગ્યુલર સિલેક્ટ કર્યા અને ફોન્ટની સાઇઝ 14 કરી દીધી છે. હવે તમે જોશો તો અહીંયા જે રીડિંગ્સ છે એ તમને પ્રોપરલી દેખાય છે. અને આને હું કોપી ટુ ક્લિપબોર્ડ કરું અને પછી વર્ડમાં પેસ્ટ કરીશ તો તમે રીડિંગ પ્રોપરલી જોઈ શકો એવા આવે છે. તો આવી રીતે જ્યારે બી તમારું રીડિંગ આવી જાય અને ગ્રાફ તમારે પ્લોટ કરવાના હોય તો તમે એક એક ગ્રાફ પ્લોટ કરી શકો અથવા સાયમલ્ટેનિયસલી એક સાથે આ બધા ગ્રાફ પ્લોટ કરી શકો છો. મારી એડવાઇસ એવી છે કે એક એક કરીને ગ્રાફ પ્લોટ કરશો તો તમારા રીડિંગ પણ વ્યવસ્થિત દેખાશે અને તમારી જે ફાઇલ છે એ પણ વ્યવસ્થિત બનશે. તો હોપ કે પહેલા પાર્ટમાં તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે સેમ સર્કિટ પણ પેરેલલમાં ડિઝાઇન કરીએ. સિરીઝ સર્કિટ બાદ હવે આપણે એક પેરેલલ સર્કિટ બનાવી લઈએ. તો હું આ સર્કિટને ડિલીટ કરી દઉં છું અહીંયાથી. ફરીથી આપણે સૌથી પહેલાં સપ્લાય લઈ લઈશું ડીસી સોર્સ, ત્યારબાદ બે રેઝિસ્ટન્સ જેને પેરેલલ મૂકવા છે તો તમારે સિલેક્શનમાં રાઈટ ક્લિક તમે માઉસમાં પ્રેસ કરશો તો એની ડાયરેક્શન ચેન્જ થઈ જશે. તો આવી રીતે તમે આ બે રેઝિસ્ટન્સને સિલેક્ટ કરો છો. સિલેક્શનમાંથી બહાર નીકળવા માટે એસ્કેપ કી દબાવશો તો એ નીકળી જશે. બે રેઝિસ્ટન્સ સિલેક્ટ કર્યા બાદ આપણે એના કરંટ મેજર કરો, કારણ કે પેરેલલની અંદર કરંટ ડિવાઈડ થશે. તો હું કરંટ એમીટર મૂકું છું બે કરંટ મેજર કરવા માટે. ત્યારબાદ ટોટલ કરંટ મેજર કરવા માટે એક એમીટર, વોલ્ટેજ મેજર કરવા માટે વોલ્ટમીટર, અને અહીંયા પેરેલલમાં પણ વોલ્ટમીટર મૂકી દઉં છું જેથી આપણે એવું સાબિત કરી શકીએ કે પેરેલલમાં વોલ્ટેજ સેમ રહે છે. ડીસી સપ્લાયનો જે નેગેટિવ ટર્મિનલ છે એને ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરી દઈશું અને આખી સર્કિટને આપણે કનેક્ટ કરી લઈશું વાયરની મદદથી. તો આખી સર્કિટ કનેક્ટ કર્યા બાદ આપણે સિમ્યુલેશન જોશું તો આપણને આ બધા પેરામીટર વિશે ડિટેલમાં ખ્યાલ આવી જશે. તો સિમ્યુલેશન છે બહુ ઇઝી મેથડ છે જેનાથી તમે મેન્યુઅલી કેલ્ક્યુલેટ કર્યા વગર પણ તમને એકચ્યુઅલ રિઝલ્ટ મળે છે. અહીંયાથી વોલ્ટમીટરને કનેક્ટ કરી દીધા બંને રેઝિસ્ટન્સ સાથે. એ મીટર ઓલરેડી કનેક્ટેડ છે. સપ્લાય વોલ્ટેજ મેજર કરવા માટે આપણે સપ્લાયની અક્રોસમાં વોલ્ટમીટર કનેક્ટ કરી દીધું અને નેગેટિવ ટર્મિનલ સાથે આપણે અર્થિંગ કનેક્ટ કરવાના છે. હવે વેલ્યુ સેટ કરી લઈએ. તો સૌથી પહેલાં સપ્લાય વોલ્ટેજની વેલ્યુ જેને આપણે નામ આપીએ વીએસની વેલ્યુ 100 વોલ્ટ રાખીએ અને એને ડિસ્પ્લે કરાવવા માટે અહીંયા ટિક કરી દઈશું. એવી જ રીતે વીએસ વોલ્ટેજ જે માપે છે એને આપણે V1 કહી દઈશું, સપ્લાય વોલ્ટેજ V1 અથવા તો VS1 ઇન્ડિકેટ કરી દઈએ જેથી ખ્યાલ આવે કે આ સપ્લાય વોલ્ટેજ 1 ઇન્ડિકેટ કરે છે. ત્યારબાદ સપ્લાય કરંટ છે તો એને નામ આપી દઈએ આપણે I1 અથવા તો IS1. ટોટલ કરંટ છે તો IT નામ રાખી દઈએ, IT. ઓકે, તો I ટોટલ ડિસ્પ્લે કરાવવા માટે ટિક કરી દઈશું. ત્યારબાદ બ્રાન્ચ 1નો કરંટ જેને આપણે નામ આપીએ I1, રિઝલ્ટ ડિસ્પ્લે કરવા માટે ડિસ્પ્લે ઉપર ટિક કરશું. સેકન્ડ એમીટરને નામ આપી દઈએ I2, રિઝલ્ટ ચાલુ સિમ્યુલેશનમાં ડિસ્પ્લે કરાવવા માટે આપણે બંને જગ્યાએ ડિસ્પ્લે પર ટિક કરી દઈશું. રેઝિસ્ટન્સની વેલ્યુ સેટ કરી દઈએ 10 ઓહ્મ અને આ જે રેઝિસ્ટન્સ છે એને આપણે નામ આપીશું R2, આ રેઝિસ્ટન્સને નામ આપીશું R1, એની પણ વેલ્યુ 10 ઓહ્મ. બંને વેલ્યુ ડિસ્પ્લે કરાવવા માટે ટિક કરી દઈશું જેથી કરીને સર્કિટને ઇઝીલી સમજી શકાય. આ વોલ્ટમીટરને નામ આપીશું VR1 અને બીજા વોલ્ટમીટરને નામ આપીશું VR2. તો આપણી સર્કિટ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આપણે જ્યારે સિમ્યુલેશન રન કરશું તો તમે બધા પેરામીટર્સ સાથે તમને એના કોમ્પોનન્ટ પણ ખ્યાલ છે અને તમને એના પેરામીટર પણ ખબર પડી જશે. 10 ઓહ્મના બે રેઝિસ્ટન્સ પેરેલલમાં છે એટલે ઇફેક્ટિવ રેઝિસ્ટન્સની વેલ્યુ થશે 5 ઓહ્મ.
100 વોલ્ટ ડિવાઇડેડ બાય 5 કહીએ તો ટોટલ કરંટની વેલ્યુ આવી જોઈએ 20 એમ્પિયર અને બ્રાન્ચ કરંટ એટલે કે I1 અને I2 ની વેલ્યુ આવી જોઈએ 10 એમ્પિયર. સાયમલ્ટેનિયસલી પેરેલલમાં વોલ્ટેજ સેમ રહે તો VS1 VR1 અને VR2 ની વેલ્યુ સેમ આવી જોઈએ. સર્કિટને સેવ કરવાની રહી ગઈ છે તો હું પહેલાં સર્કિટને સેવ કરી દઉં જેથી કરીને આગલા કોઈ સિમ્યુલેશન હોય એની ઇફેક્ટ આવે નહીં. તો હું આનું નામ આપું છું R1 પેરેલલ સર્કિટ. ઓકે, હવે આપણે સિમ્યુલેશન રન કરીશું જેથી કરીને એની ઇફેક્ટ આવી જાય. ઓકે, સિમ્યુલેશન કમ્પ્લીટ થઈ ગયું છે. હવે હું રન સિમવ્યુમાં જાઉં છું જેથી કરીને આ બધા પેરામીટર આપને જોવા મળે. સૌથી પહેલાં ટોટલ કરંટની વેલ્યુ જોઈ લઈએ. 20 એમ્પિયર આવી જોઈએ, તે 20 એમ્પિયર આવી રહી છે. ત્યારબાદ આપણે I1 અને I2 ની વેલ્યુ ચેક કરી લઈએ સાથે, કારણ કે બંને સેમ જ વેલ્યુ છે, 10 એમ્પિયર જ આવશે. તો I1 અને I2 અહીંયા I ટોટલ લીધો છે એટલા માટે સોરી. તો I1 અને I2 આ બંનેની વેલ્યુ લઈએ તો બંને આવશે 10 એમ્પિયર. VR1 VR2 અને VS1 આ ત્રણની વેલ્યુ પણ સરખી જ આવશે 100 વોલ્ટ. તો અહીંયા તમે આ રીતે સિમ્યુલેશન પોતાના ચેક કરી શકો છો, એના રિઝલ્ટ ચેક કરી શકો છો. હવે વાત આવે કે કઈ રીતે એને આપણે આપણા રિપોર્ટ માટે પ્રિન્ટ કરશું. વર્ડ ફાઇલમાં આપણે જે બનાવવાની છે લેબ માટે, તો સૌથી પહેલાં સર્કિટને સિલેક્ટ કરી લો. સર્કિટને સિલેક્ટ કર્યા બાદ એડિટમાં જઈ કોપી ટુ ક્લિપબોર્ડ અને એમાં કલર બીટ મેપ ઉપર સિલેક્શન કરો. કલર બીટ મેપ ઉપર સિલેક્ટ કર્યા બાદ તમારા રિપોર્ટમાં જાઓ અને ત્યાં એને તમે Ctrl+V કરશો એટલે તમારી જે સર્કિટ છે એ કોપી પેસ્ટ થઈ જશે. અને સેમ રીતે તમારે જો વેવફોર્મ કોપી કરવા હોય તો વેવફોર્મ ઉપર જઈ કોપી ટુ ક્લિપબોર્ડ કરશો અને વર્ડ ફાઇલમાં જઈ અને પેસ્ટ કરી દેશો તો એ અહીંયા પેસ્ટ થઈ જશે. મેં તમને એડવાઇસ આપી હતી કે એક એક કરીને તમે પ્રિન્ટ કરજો વેવફોર્મ. એટલે સૌથી પહેલાં રન સિમવ્યુમાં જઈ I1 સિલેક્ટ કરો, એડ કરો અને રન કરો. આની અંદર કોપી ટુ ક્લિપબોર્ડ તમને લાગે કે આ અક્ષર નાના છે તો તમે તમારી રીતે સેટ કરી શકો છો. કઈ રીતે? તો અહીંયા આ જે ગ્રાફ એડ કરવાનું છે ત્યાં જ જઈ સ્ક્રીન ઉપર જઈ અને તમે ફોન્ટમાં જઈ આ બધી વસ્તુ ચેન્જ કરી શકો છો. તો ફોન્ટ મારે કેલિબ્રી રાખવા છે, ફોન્ટ સ્ટાઇલ લાઇટ અને એની જે સાઇઝ છે 14ની રાખવી છે અને આને હું ઓકે કરી દઈશ અને ફરીથી અહીંયા ઓકેનું બટન પ્રેસ કરીશ તો તમે તમારા રીડિંગ છે એ વિઝિબલ ફોર્મમાં આવી જશે. હવે હું આને કોપી ટુ ક્લિપબોર્ડ અને મારા વર્ડ રિપોર્ટમાં આને હું પેસ્ટ કરી દઈશ. તો અહીંયા તમને રીડિંગ પ્રોપરલી દેખાય છે, આંકડા બધા પ્રોપરલી વંચાય એવા ફોર્મમાં છે. તો આવી રીતે તમારે જેટલી પણ સર્કિટ તમે બનાવશો, જે પણ આગળ જેટલા પણ પ્રેક્ટિકલ કરશો એનું રિપોર્ટમાં આવી રીતે તમારે સાથે સાથે બનાવતા જવાનું છે. તો હોપ કે તમને સિમ્યુલેશન ઓફ રેઝિસ્ટિવ સર્કિટ એ ખ્યાલ આવી ગયો હશે. અને આનો પાવર ફેક્ટર તો આપણે પહેલાં જ વાત કરી છે 1 છે, એટલે અત્યારે ચેક કરવાનો રહેતો નથી. જો તમારે પાવર ફેક્ટર ચેક કરવો હોય તો ટોટલ વોલ્ટેજ અને ટોટલ કરંટ બંનેને તમે સિલેક્ટ કરી અને પછી તમે વેવફોર્મ ડ્રો કરી શકો છો. એ આપણે જ્યારે પણ નેક્સ્ટમાં RL સર્કિટનું વેવફોર્મ સિમ્યુલેશન કરશું ત્યારે હું તમને દેખાડીશ કે કઈ રીતે પાવર ફેક્ટર ચેક કરવું. ઓકે, થેન્ક યુ સો મચ.